નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના આજના સૌથી મોટા અને તાજા હવામાન સમાચાર જોઈએ તે પહેલા જો તમે અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક સમાચાર છે તમને દરરોજ સમયસર મળતા રહે। મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની યોજના મળી છે। ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। રાજ્યમાં 18 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય અત્યારે ગુજરાત બન્યું છે। ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે, જ્યારે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે। પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શક્યો? તો આ મામલે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાત ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ હિમાચલ પ્રદેશ છે। અહીં માત્ર તમે 23,000 રૂપિયાની જરૂર છે એ દર મહિને કરી શકો છો, એટલે કે દર મહિનાનું તમે 23,000 રૂપિયા વાપરો તો પણ તમારું જીવન છે ત્યાં જીવી શકો। ગુજરાત રાજ્યમાં જીવવા માટે તમારે 46,000 રૂપિયા દર મહિને જરૂર પડે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। વરસાદ ખેંચાણો હતો અને ઊભો પાક જે સુકાઈ ન જાય એ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યમાં પર્વતમાન વરસાદની પરિસ્થિતિને પગલે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે મળેલ જે કેબિનેટની બેઠક હતી એમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાં સૌની યોજના મારફતે પાણીના જથ્થો આપવાનો નિર્ણય કરાવવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પણ અપાશે। અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત રાષ્ટ્રના એટલે કે સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવામાં આવશે। હવે જિલ્લા કયા કયા છે તમને જણાવીએ તો સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ મળી 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જેમાં 10 કલાક હવે વીજળી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ ખેડૂતોના ખાતામાં નહીં આવે પીએમ કિસાન યોજનાનો 19મો અને 20મો હપ્તો। તો જે ખેડૂતોને 19-20મો હપ્તો નથી મળ્યો એમને હવે 21મો હપ્તો પણ નહીં મળે। તો આ સમાચાર શું કહેવા માંગે છે તમને જણાવીએ। ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપે છે। સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા 6,000 રૂપિયાની આ યોજનામાં આપે છે, એટલે કે એ પ્રમાણેની આ યોજના બનાવવામાં આવી છે। હવે મિત્રો આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા છે એ જાહેર થઈ શકે છે, એટલે કે 20 હપ્તા આપી દીધા છે અને હવે 21મા હપ્તાની તારીખ પણ આપવામાં આવશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો 4 ઓગસ્ટના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। આ ખેડૂતોને 21મા હપ્તાના પૈસા આપવામાં આવ્યા નહોતા। હવે કયા ખેડૂત મિત્રોને 21મો હપ્તો નહીં મળે? તો જેમને 20મા હપ્તાના જે પૈસા છે એ આપવામાં નથી આવ્યા એમને હવે 21મો હપ્તો પણ નહીં મળે। દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે। 20મા હપ્તા પછી હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તમને જણાવી દઈએ કે 21મો હપ્તો ફક્ત એ જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કે જે ખેડૂતો અત્યાર સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરાવ્યું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી એમના હપ્તા છે એ પૈસા રોકી શકાશે અથવા તો એ પૈસા એમને પછી આપવામાં આવશે જ્યારે એ આ ફોર્માલિટી કમ્પ્લીટ કરે, એટલે કે ઈ-કેવાયસી છે કે પછી ડોક્યુમેન્ટ ભરતી વખતે જે પણ ભૂલ કરી હોય એ સુધારશે, ત્યાર પછી એમને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આપવામાં
આવશે ત્યાં સુધી આ હપ્તો છે એ રોકી દેવામાં આવશે. આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા નામની જે ભૂલ હશે, નાની ભૂલ, તો હપ્તો અટવાવાનું કારણ બની શકે. યોજનાના નિયમો સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ છે એ સંપૂર્ણપણે સાચો અને અપડેટ હોવો જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાન કાર્ડ બંધ, હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડ અંગે વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જારી કરી છે. સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી એટલે કે આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ. નહીં તો તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ થઈ જશે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સરકારી સૂચના અનુસાર જે તમારા પાન કાર્ડ ધારકો 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર માટે અરજી કરેલી છે, એમને એનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ લીધું છે, તેમને હવે આવકવેરા વિભાગને પોતાના આધાર નંબર જણાવવો પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે. નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, એટલે કે પાન કાર્ડ બંધ થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ અને પત્ની બંનેને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. હવે આ કઈ યોજના અંતર્ગત મળવાનું છે? સૌપ્રથમ તમને જણાવી દઈએ તો નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા એ દરેક કામ કરતા વ્યક્તિ માટે મોટી ચિંતા હોય છે, ખાસ કરીને જ્યારે સ્થિર આવકનો કોઈ સ્ત્રોત ન હોય. આવા સમયે સરકારી પેન્શન યોજના ખૂબ જ મદદ સાબિત થાય છે. ને આ સાથે મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત જે સરકાર દ્વારા જે સૌથી મોટી યોજના અત્યારે સરકારી પેન્શન યોજના તરીકે છે એ મદદ કરવામાં આવે છે. સરકારી પેન્શન યોજનાઓ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી અટલ પેન્શન યોજના એટલે કે APY પતિ પત્ની બંનેને માટે 10,000 રૂપિયા સુધીનું મહિનાનું પેન્શન મેળવવાનો ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે. અટલ પેન્શન યોજના શું છે? તો અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે. અને આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000થી 5,000 રૂપિયા સુધીનું મહિનાનું પેન્શન મળી શકશે. જો પતિ અને પત્ની બંને આ યોજનામાં અલગ અલગ ખાતા ખોલાવે છે તો દરેકને 5,000 રૂપિયાનું પેન્શન મળશે, જે કુલ મળી અને 10,000 રૂપિયા થશે. હવે આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછીના ખર્ચોને પૂરું પાડી અને પહોંચી વળવા માટે ખૂબ મદદરૂપ થશે. તો આ અટલ પેન્શન યોજનાનું વાસ્તવિક કારણ છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જૂના વાહનો પરનો પ્રતિબંધ હટાવાયો અને વાહન ચાલકોને મળી છે મોટી રાહત. દિલ્હી NCRના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ પર ચાલતા વાહનો છે એના ઉપરનો પ્રતિબંધને લાગુ કરવાનો આદેશ હાલ પૂરતી છે એ સ્ટે મૂક્યો છે. આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ત્યાર પછી આ નિયમમાં ફેરબદલ થઈ શકે છે. અત્યારે તો હાલ પૂરતી જે 15 વર્ષ જૂનું પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂનું ડીઝલ વાહન બંધ કરવા માટે અથવા તો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, એ વાહનો અત્યારે છે એના ઉપર અત્યારે કોઈ પણ પ્રતિબંધ છે એ રાખવામાં નથી આવ્યો, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં લીધેલ જે કેબિનેટની બેઠક હતી એનું મંત્રીમંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા નાણાકીય વર્ષ 2025-26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ છે એ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરવા ઉપર જ મળશે. 9 વખત કરતાં વધારે જો તમે ગેસ સિલિન્ડર ભરાવો છો તો એમાં તમને 300 રૂપિયાની ગેસ સિલિન્ડરની જે સબસિડી હતી 300 રૂપિયાની એ મળશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતો ઉપર 56,000 રૂપિયાનું દેવું થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આવક સ્થિતિ કથળી રહી છે. લોકસભામાં રજૂ થયેલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું થાય છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે.
ખેતીના ખર્ચ વધારવા અને પાકને પૂરતો ભાવ ન મળે એ માટેની સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડીને જતા રહ્યા છે। તો આવામાં મિત્રો ખેડૂતો માટે પણ સરેરાશ છે એ 56,000 રૂપિયાનું દેવું અત્યારની સમયે થાય છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ પૂરતી છે એ નવો સમાચાર એવા છે કે ખેડૂતો પાસે જે ટોલ ટેક્સ છે એ ન વસૂલવામાં આવે। બનાસકાંઠામાં પાલનપુર આબુ હાઈવે પર આવેલ ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। તેઓ આગામી 18મી તારીખે રોડ ઉપર ઉતરશે। તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે એ વસૂલવામાં ન આવે, અલગથી સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે। ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા 20 કિલોમીટરની અંતરના વિસ્તારમાં ખેડૂતો પાસેથી ટોલ વસૂલવામાં આવતા હતા। ખેડૂતોમાં ભારે રોષ છે કે ખેડૂતો આગામી રણનીતિ સાથે રોડ ઉપર ઉતરશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને ફાયદો થશે, ખુશખબર આવી છે। હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહેશે તેવી વ્યવસ્થા કરવાની છે એ જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે VCA ઓપરેટર મારફતે ગામડાઓમાંથી જ મળી રહેશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે। સાથે આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવકમાં વધારો કરશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અત્યારે સંભાવના છે। OPEC પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું છે ઉત્પાદન વધારવા ઉપર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર જોવા મળી શકે। જોકે ભારતમાં આ ભાવ વધઘટ થવાને કારણે ટેક્સ અને અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલથી મળશે હવે છુટકારો। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં દેશના સસ્તા રસ્તા ઉપર 100% બાયો ઇથેનોલ ઉપર ચાલતા વાહનો દોડશે। ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુલ ઓઇલ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે માત્ર પ્રદૂષણ ઘટાડવાનું નહીં પરંતુ દેશની વિદેશથી તેલ પરની જે નિર્ભરતા છે એના ઉપર ઘટાડો કરી અને ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે। અમારું લક્ષ્ય કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાનું અને અસ્મિતભૂત ફ્યુલ ઓઇલની ઉપર નિર્ભરતાના અંતને લાવવાનું છે। તેમને કારણે આ યાદ અપાવ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે અને અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા પરથી વધુ છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો ક્યારે મળશે PM કિસાન યોજનાનો 21મો હપ્તો। PM કિસાન યોજનાની 21મો હપ્તો માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। 20મા હપ્તામાં 2,000 રૂપિયા જે છે એ 2 ઓગસ્ટ 2025ના રોજ જમા કરવામાં આવ્યા। સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો સપ્ટેમ્બર મહિનાથી ડિસેમ્બર વચ્ચે જમા થવો જોઈએ તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે લાભ મેળવવા માટે ખેડૂતોની eKYC આધાર અને બેંક લિંકિંગ અને જમીન વિગતોને અપડેટ હોવી આવશ્યક છે। તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં પણ ખેડૂતોને આ PM કિસાન યોજના અંતર્ગતના આગામી હપ્તા છે એ હવે ટૂંક સમયની અંદર મળવાનું શરૂ થઈ જશે। અને આમ જોવા જઈએ તો PM કિસાન યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો છે જે ખેડૂત મિત્રોને નથી મળ્યો એ ખેડૂત મિત્રો નીચે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદી બનાવવામાં આવી છે। તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટેની લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે।
આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો અત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકારે ખેડૂતોના માટે માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાં થઈ જાય। ગુજરાતના લાખો ખેડૂતોને લેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં આવશે 5000 સહાય અને 75% સબસિડી। હવે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણ મુક્ત બનાવવા માટે અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રિત ખાતરની જે ખેતીની વેગ છે એ આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે। આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની સેન્દ્રિય ખેત પેદાશોને સર્ટિફિકેશન કરાવે છે એમને ખર્ચના 75% સુધીની સબસિડી મળશે। આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું ઇનપુટ સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે। તો આ પ્રકારની અત્યારે નવી માહિતી મળી રહી છે, જેના કારણે ખેડૂતોને છે એ ડબલ ફાયદો થશે। 5000 રૂપિયાની પણ ફાયદો થશે ઇનપુટ સહાય યોજનામાં અને 75% સુધીની સબસિડી પણ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવાને લઈને સૌથી મોટી આગાહી અને માહિતી મળી રહી છે। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદી છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર ને માત્ર 10 મહિનાના સમયગાળા માટે 58,285 કરોડ રૂપિયાની લોન લીધી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ખેડૂતોને ગુજરાત માટે 2,63,595 રૂપિયાનું દેવું થાય છે। આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણા સરકારની ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવામાફી અંગેનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ગુજરાત રાજ્યના એવા ખેડૂતો છે કે જે દેવામાંથી મુક્તિ મળે અથવા તો દેવાના ભારમાંથી મુક્તિ મળે। તો આ પ્રકારે શું ખેડૂતો માટે સરકાર દ્વારા આવો નિર્ણય લેવો જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે એ માટે સીએમનો આદેશ આવી ગયો છે। ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતરની અછતને કારણે સર્જાયેલ જે સમસ્યા છે એ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણ અપનાવ્યું છે। તેમને મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે એક પણ ખેડૂત ખાતરની વંચિત ન રહે। મુખ્યમંત્રીએ પણ ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે 1 અઠવાડિયાનું અલ્ટિમેટ આપ્યું છે। આ નિર્ણયથી ખાતરની કાળાબાજી અને હેરાફેરી છે એ અટકી શકશે તેવી આશા રહેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આઈસીઆઈસી બેંકે લીધો છે યુટર્ન। આઈસીઆઈસીઆઈ બેંક બુધવારે પોતાના નિર્ણય પર યુટર્ન લીધો છે। બેંકે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં નવા બચત ખાતા ખોલાવનાર ગ્રાહકો પાસે લઘુત્તમ એટલે કે મિનિમમ સરેરાશ બેલેન્સ છે એની મર્યાદા 50,000થી ઘટાડી અને 15,000 રૂપિયા કરી દીધી છે। મની કંટ્રોલના સમાચાર અનુસાર બેંકના આ પગલાં પછી હવે શહેરો અને મેટ્રો શાખાઓમાં પણ નવા ગ્રાહકોએ ખાતું જાળવવા માટે પહેલાં કરતાં 3 ગણું ઓછું બેલેન્સ છે એ રાખવું પડશે। પહેલાં મિત્રો આ મિનિમમ બેલેન્સ ચાર્જ છે એ 10,000 રૂપિયા હતો, એના પહેલાં છે 5,000 રૂપિયા હતો, પછી 10,000 કરવામાં આવ્યો, ત્યાર પછી ડાયરેક્ટ 50,000 રૂપિયા મિનિમમ બેલેન્સ ચાર્જ કરવામાં આવ્યો હતો, એટલે કે સરેરાશ બેલેન્સની ચાર્જ છે એ 50,000 કરવામાં આવ્યો હતો। એ પછી ફરી વખત આ બેંક દ્વારા છે એ 15,000 રૂપિયા મિનિમમ બેલેન્સ ચાર્જ છે એ કરવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2,000ની જગ્યાએ શું ખરેખર 7,000 રૂપિયાનો હપ્તો મળશે? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2,000 રૂપિયાનો હપ્તો આપ્યો છે। લગભગ 20,500 કરોડ રૂપિયાની રકમ મોકલી દેવામાં આવી છે। પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે કે જ્યાં માત્ર 2,000 રૂપિયા જ નહીં પરંતુ 5,000 રૂપિયાનો વધારા સાથે 7,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી। તેનું નામ અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના છે।
આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 5,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 2,000 રૂપિયા મળ્યા હતા. આમ આ રીતે આંધ્રપ્રદેશના 46,85,838 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકસાથે રૂપિયા 7,000ની રકમ મોકલવામાં આવી હતી.